હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને પગલે દેશભરમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે, જેથી વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને અસર પડી રહી છે। આ વચ્ચે પેટ્રોલ પંપ એસોસિએશને ગ્રાહકોને ધ્યાનમાં રાખીને જાહેરાત કરી છે। ટ્રક ડ્રાઈવરોની હડતાલથી પેટ્રોલ ડીઝલની તંગી નહીં સર્જાય। ફેડરેશન પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। એસોસિએશને કહ્યું કે અછત નહીં સર્જાય તેવી ખાતરી આપીએ છીએ। ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ। માટે પ્રજા કોઈ આમાં હેસ્ટિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે। ઉલ્લેખનીય છે કે આ નવા કાયદાને પગલે ગઈકાલે અને આજે પણ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે। આજે સુરત શહેરમાં 50% બસ ડ્રાઈવર હડતાલ પર રહ્યા। ગઈકાલે મેયરે ડ્રાઈવરોને ફરજ પર પરત ફરવાનું કહ્યું હતું, તો આજે અરવલ્લીમાં પણ ડ્રાઈવરો વિરોધ નોંધાવ્યો। ડ્રાઈવરોએ ઈડર શામળાજી રોડ પર ચક્કાજામ કર્યો હતો। તાપીમાં સોનગઢ વ્યારા હાઈવે નજીક ડ્રાઈવરો વિરોધ કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કાયદો રદ કરવાની માંગ કરી હતી। રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ કાયદો પરત ખેંચવાની માંગ કરી છે। ટ્રક ચાલકો નવા કાયદામાં સજાની જોગવાઈથી ડરી ગયા છે, જેથી ટ્રક ચાલકો હજી પણ કામ ઉપર નથી આવ્યા। કે આના ઉપર વિચારણા થાય, કલમો છે એ બરાબર લગાડવાની થાય, કારણ કે જ્યારે પણ એક્સિડન્ટ થાય ત્યારે કોમર્શિયલ વાહન કે હેવી વાહનનો જ વાંક હોય એવી સામાન્ય માનસિકતા હોય છે। અને હિટ એન્ડ રનમાં જ્યારે ડ્રાઈવર ભાગી જાય એવું કહેવામાં આવે છે, તો ડ્રાઈવર ભાગતો નથી, પોતાનો જીવ બચાવવા માટે સ્થળ ઉપરથી બીજા સ્થળે જતો રહે છે।